સો તમારે જોવાનું છે કે આપણે એનું જે કોન્ફિડન્સ છે જે બીજી ક્વોલિટીમાં સારું છે એ આપણે રિડ્યુસ ન કરી નાખીએ, કેમ કે આ સ્કિલ નથી. સો ઇનફેક્ટ ફર્સ્ટ જે સારી સ્કિલ છે એને લઈને આપણે આ સ્કિલને એન્કરેજ કરી શકીએ. સો જુઓ કે તમે તમારા બાળકને કોઈ એક ક્વોલિટીને લઈને જજ ન કરો, બધા ક્વોલિટીઝને બેલેન્સ કરીને આપણે બાળકને આગળ વધારવાનું છે. અને આ વાત સ્પેસિફિકલી બહુ લાગુ થાય છે જુનિયર કેજી ને સિનિયર કેજીમાં. જુનિયર કેજી એટલે કારણ કે આપણે ત્યારે રાઇટિંગ ચાલુ કરે છે. સો થોડાક બાળક બહુ જલ્દી રાઇટિંગ કેચ કરી લે ને થોડા બાળક નથી કરી શકતા, કેમ કે એ એજમાં છે ને આપણે હાથની બોન્સ કોઈની બહુ જલ્દી ડેવલપ થાય છે ને કોઈની નથી થતી. સો તમે એ જુઓ કે તમારું બાળક બીજા બધા જે માઇલસ્ટોન્સ હોય ગ્રોથના એણે ક્યારે કર્યું છે. અગર જે માઇલસ્ટોન્સ એણે સ્લોલી રીચ કર્યું છે કાં થોડું લેટ રીચ